મુખ્યમંત્રી એ વખતે જે સરકારમાં બેસવાના હતા અને આખું એક ભવિષ્ય એવું ભખાઈ રહ્યું હતું કે જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનને એક જ વ્યક્તિ થાળે પાડી શકે એમ હતા. એ નીતિન પટેલ દ્વારા જ્યારે આ નિવેદન આપવામાં આવતું હોય સ્વાભાવિક રીતે એના પડઘા પડે અને સમાજમાંથી એના પડઘા પડ્યા છે. પાટીદાર સમાજમાંથી દિનેશ બામણિયાએ એમના નિવેદનને આવકાર્યું છે, સ્વીકાર્યું તો છે, પણ સાથે ટોણો પણ માર્યો છે કે નીતિન કાકાને 10 વર્ષે હકીકત સમજાઈ. તો સાથે જ અલ્પેશ કથિરિયાએ નીતિન પટેલના નિવેદનને આવકાર્યું છે. નીતિનભાઈ પટેલના નિવેદનને હું આવકારું છું અને ખાસ કરીને નીતિનભાઈ પટેલે આજે 10 વર્ષ પછી જ્યારે સત્તા પરથી પોતે નિવૃત્ત થયા છે ત્યારે એમને યાદ આવ્યું કે સમાજની માંગણી વ્યાજબી અને યોગ્ય હતી. 2015માં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલનકારીઓને ખોટા ગણાવેલા. આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને. ત્યારે નીતિનભાઈ પટેલ જેવા જે કંઈ આગેવાનો અત્યારે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટી હોય કે રાજકીય પક્ષોની સાથે જોડાયેલા હોય તેમણે વિચારવું રહ્યું કે સમાજની માંગણી હંમેશા સાચી હોય છે. આંદોલન એટલે સમજો કે જૂન જુલાઈ ઓગસ્ટ 2015થી શરૂઆત થયું ને આજે લગભગ 10 વર્ષ થવા આવ્યા છે. 10 વર્ષે એમને આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારમાં. એમ કહે છે કે સૌથી વધારે કેબિનેટનો એમને અનુભવ છે, એટલે મોસ્ટ સિનિયર વ્યક્તિ છે હાલ ગુજરાતમાં. એમણે જે આંદોલનને જે રીતે મૂલવું છે તેમનો ભલે એમણે મોડા વખાણ કર્યા છે કે ખરી હકીકત એમણે મોડી દર્શાવી છે, પણ હકીકત સ્વીકારી છે કે શા માટે આંદોલન થયું હતું.